ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરતા હતા પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીકરણ ગુણાકાર છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ગયા વખતે છે એ તમને કીધું પાણીનો આયનીકરણ ગુણાકાર, હાલો ઝડપથી તમને સમજાવી દઉં તો એની અંદર પાણીનો તો પાણીનો આયનીકરણ તમને ખબર છે KW, તો KW ઇક્વલ ટુ છે એ આપણે એક સૂત્ર તાર્યું હતું। તો KW ઇક્વલ ટુ તમને મેં ખાસ કીધું છે કે ભાઈ આ H+ આયનની સાંદ્રતા અને OH આયનની સાંદ્રતા, અને જો એનું મૂલ્ય મૂકવામાં આવે તો તમને મેં કીધું હતું કે ભાઈ 298 કેલ્વિન તાપમાને, કેટલા કેલ્વિન તાપમાને? 298। તો 298 કેલ્વિન તાપમાને H+ આયનની સાંદ્રતા અને OH આયનની સાંદ્રતા કેટલી છે? તો કે ભાઈ 10⁻⁷, અથવા તો આપણે એમ ન લખવું હોય તો તમને ખબર જ છે કે ભાઈ 1 × 10⁻⁷ ઇન્ટુ આ કોની સાંદ્રતા? H+ ની, અને OH ની એટલી જ છે 1 × 10⁻⁷। ઓકે, હાલો તો KW ઇક્વલ ટુ આપણે શું મૂલ્ય મેળવ્યું હતું? તો એની અંદર 10⁻⁷ ઇન્ટુ 10⁻⁷ એટલે શું થઈ જશે? 10⁻⁴. ઓકે, હાલો તો KW ઇક્વલ ટુ આપણે આ સૂત્ર તાર્યું હતું। તો આ બંને સૂત્ર છે એ આપણે આગળ ઘણા ઉપયોગી છે, એટલા માટે આ બંને સૂત્ર આપને ખ્યાલ હોવો જોઈએ। અને એની અંદર તમને કીધું છે કે ભાઈ આગળ બીજું પણ તમને સમજાવ્યું હતું કે ભાઈ H2O ની સાંદ્રતા કેટલી હોય તો એ પણ તમને ખ્યાલ હશે, 55.55 મોલારિટી, તો એ પણ આપણે તાર્યું હતું। ઓકે, પછી કે ભાઈ પાણી છે, થોડીક વાત કરી દઉં તો એની અંદર આપણે H2O લિક્વિડ, તો H2O લિક્વિડ પ્લસ H2O લિક્વિડ, તો એની અંદર તમને ખબર જ છે કે ભાઈ પાણી છે તો એ પાણીના બીજા પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય તો એની અંદર તમને શું મળે છે? તો કે ભાઈ H3O પ્લસ આયન એકવીયસ અને પ્લસ શું મળશે? OH માઇનસ એકવીયસ। ઓકે, તો હવે એની અંદર આ હાઇડ્રોનિયમ આયન છે અને આ હાઇડ્રોક્સાઇડ આયન છે। તો હાઇડ્રોનિયમ આયન છે એ કોના માટે જવાબદાર છે? તો એ આપણે આગળ સમજી ગયા છીએ, એસિડિકતા માટે જવાબદાર છે। અને જ્યારે હાઇડ્રોક્સાઇડ આયન છે એ કોના માટે જવાબદાર છે? બેઝિકતા માટે જવાબદાર છે। ઓકે, હાલો તો એની અંદર એસિડિકતા અને બેઝિકતા માટે જવાબદાર છે। તો તમને ખ્યાલ જ છે કે જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઇક્વલ ટુ કોની સાંદ્રતા થાય? હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા, તો તમારી પાસે એવું દ્રાવણ છે કે જેમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અને હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા સરખી છે, તો તે દ્રાવણનો સ્વભાવ કેવો થાય? તો તે દ્રાવણનો સ્વભાવ છે એ તટસ્થ થશે। અને જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધારે હોય તો કોની સાંદ્રતા વધારે થઈ? હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે। તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા હાઇડ્રોક્સાઇડ આયન વધારે થાય તો છે એ દ્રાવણ કેવું બને? તો દ્રાવણ છે એ એસિડિક બને। કેવું બને? એસિડિક। અને ત્યાર પછી હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધારે હોય કોના કરતા? હાઇડ્રોનિયમ આયન કરતા, તો તમને ખબર જ છે કે દ્રાવણ છે એ કેવું બનશે? તો દ્રાવણ છે એ બેઝિક સ્વભાવ ધરાવતો હશે। તો આપણે આગલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરી, હવે આપણે વાત કરવાની છે આજના લેક્ચરની અંદર 7.11.2। ઓકે, હાલો તો એની અંદર આ મુદ્દો છે એ pH માપક્રમ જે તમે 10મા ધોરણની અંદર આખો ભણી ગયા છો। શું છે? pH માપક્રમો। ઓકે, હાલો તો pH માપક્રમ આપણે સમજવું છે। તો pH માપક્રમની વ્યાખ્યા તો એ પણ તમને ખબર હશે, તો એ આપણે pH માપક્રમની પેલા વ્યાખ્યા આપીએ એટલે એના ઉપરથી સૂત્ર અને એના ઉપરથી આપણે સમજીએ। તો pH માપક્રમ છે તો એ pH માપક્રમની વ્યાખ્યા શું થાય? તો દ્રાવણની pH ની વ્યાખ્યા, દ્રાવણની pH ની વ્યાખ્યા શું થશે? હાઇડ્રોજન આયનની સક્રિયતા, તો હાઇડ્રોજન આયનની સક્રિયતા વ્યાખ્યા લખવી હોય તો હાઇડ્રોજન આયનની સક્રિયતા, તો હાઇડ્રોજન આયનની સક્રિયતા અથવા સાંદ્રતા કયો તો હાલે,
સક્રિયતા, અને એ સક્રિયતાને કોના વડે દર્શાવાય છે? તો સક્રિયતાને એ એટલે એક્ટિવિટી, એક્ટિવિટી એટલે સક્રિયતા, પણ હાઇડ્રોજન આયનની એટલે શું લખાશે? AH+ નો 10 ના આધારે, નો 10 ના આધારે, નો 10 ના આધારે ઋણ લઘુ ગુણક છે. તો એ ઋણ લઘુ ગુણક છે. 10 ના આધારે ઋણ લઘુ ગુણક, લઘુ ગુણક છે. ઓકે, હાલો, તો આ કોની વ્યાખ્યા થઈ? પીએચ ની વ્યાખ્યા. ઓકે, તો પીએચ ની વ્યાખ્યા છે. અને પીએચ કોના માટે લાગુ પાડી શકાય? તો કે ભાઈ મંદ દ્રાવણો માટે લાગુ પાડી શકાય, જેની સાંદ્રતા કેવી હોય? 0.0 મોલારિટી કરતા ઓછી હોય. તો પીએચ માપક્રમ છે એ કોને લાગુ પાડી શકાય? મંદ દ્રાવણોને. કોને લાગુ પાડી શકાય? મંદ દ્રાવણને લાગુ પાડી શકાય. અને એની સાંદ્રતા કેટલી હોય? કે ભાઈ 0.01 મોલારિટી કરતા કેવી હોય? ઓછી. તો 0.01 મોલારિટી કરતા છે ઓછી હોય છે, એને લાગુ પાડી શકાય છે. અને બીજું હમણાં તમને મેં કીધું છે કે ભાઈ હાઇડ્રોજન આયનની સક્રિયતા કયો કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા કયો, બે સરખું જ છે. તો જો હાઇડ્રોજન આયનની સક્રિયતાના બદલે છે એ શું લેવામાં આવે છે? તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની છે એ શું કરવામાં આવે છે? સાંદ્રતા. તો હાઇડ્રોજનની સાંદ્રતા કેમ લખાશે? તો મેં તમને કીધું હતું, જે તમે ચોરસ કાઉન્સ લખો છો, મોટો કાઉન્સ, એને શું કહેવાય? એની સાંદ્રતા. તો સક્રિયતાને છે એ કોના વડે દર્શાવવામાં આવે છે? તો સક્રિયતાને છે એ સાંદ્રતા વડે પણ દર્શાવવામાં આવે છે. તો હાઇડ્રોજન આયનની સક્રિયતાની માત્રા વડે દર્શાવતી માત્રા જેટલી જ હોય છે અને સક્રિયતાનો એકમ નથી, એટલે તે પ્રમાણે છે એ નીચે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે આપણે શું કહીએ? સક્રિયતા હમણાં કીધું AH+. તો AH+ છે ઇક્વલ ટુ જ શું થશે? સક્રિયતાનો જો એકમ ના હોય, તો સક્રિયતાનો એકમ ન હોય તો એના બદલે છે એ આપણી સરળતા માટે આપણે એની શું લઈએ? સાંદ્રતા. તો સાંદ્રતા આપણે શું લઈએ? H+ ની સાંદ્રતા. તો H+ ની સાંદ્રતા શેની અંદર લેવાય? તો તમને ખબર જ છે, મોલ પ્રતિ લીટર અથવા મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. તો એનો એકમ હોય, સાંદ્રતાનો એકમ હોય, પણ સક્રિયતાનો એકમ હોય નહીં. તો હવે આપણે જે પીએચ ની વ્યાખ્યા લખી, તો એ પીએચ ની વ્યાખ્યા ઉપરથી આપણે શું કરવું છે? તો પીએચ ની વ્યાખ્યા ઉપરથી આપણે છે એનો છે એ શું કરશું આપણે? તો પીએચ ની વ્યાખ્યા ઉપરથી આપણે એનો છે એ સૂત્ર લખવું છે. તો સૂત્ર લખવું હોય તો શું થશે? પીએચ ઇક્વલ ટુ, તો પીએચ ઇક્વલ ટુ આપણે સૂત્ર લખવું હોય તો શું લખાય? ઋણ લઘુ ગુણક. જુઓ તમે વ્યાખ્યા કે ભાઈ દ્રાવણની પીએચ ની વ્યાખ્યા છે હાઇડ્રોજન આયનની સક્રિયતાનો 10 એટલે 10 ના આધારે ઋણ લઘુ ગુણકને તેની પીએચ કહેવાય છે. એટલે ઋણ લઘુ ગુણક, તો ઋણ લઘુ ગુણક એટલે તમને ખ્યાલ જ હશે, ઋણ એટલે માઇનસ અને લઘુ ગુણક એટલે શું કહેવાય? લોગ. અને એની સક્રિયતા, તો સક્રિયતા શું થાય? AH+. પણ આપણે હમણાં જ કીધું સક્રિયતાના બદલે તેની શું લઈ શકાય? તો સક્રિયતાના બદલે તેની સાંદ્રતા લઈ શકાય. શું લઈ શકાય? સક્રિયતા છે, સક્રિયતાના બદલે એની શું લઈ શકાય? સાંદ્રતા. તો હવે આ મારે સૂત્ર લખવું હોય તો સૂત્ર શું લખાશે? કે ભાઈ પીએચ ઇક્વલ ટુ માઇનસ લોગ, તો પીએચ ઇક્વલ ટુ માઇનસ લોગ હાઇડ્રોજન આયનની સાંદ્રતા. તો આ સૂત્ર છે એ તમે લખી શકો કે ન લખી શકો? હાલો, તો પીએચ ની વ્યાખ્યા ઉપરથી આપને એનું શું મળી ગયું? સૂત્ર મળી ગયું. તો શું થયું સૂત્ર? પીએચ ઇક્વલ ટુ માઇનસ લોગ 10. હો ભાઈ, અહીં 10 લખવાનું. એટલે માઇનસ લોગ 10 છે, તો એ માઇનસ લોગ 10 છે એ 10 ની શું થશે? H+ ની સાંદ્રતા. ઓકે, હવે તમને બધાને ખ્યાલ જ હશે કે એની અંદર 2-3 ઉદાહરણ આપ્યા છે. તો ઉદાહરણની પણ આપણે વાત કરી દઈએ કે હાઇડ્રોક્લોરિકનું જલીય દ્રાવણ છે. કોનું છે? હાઇડ્રોક્લોરિક એસિડનું, HCl નું છે, HCl નું શું છે? જલીય દ્રાવણ. તો HCl નું જલીય દ્રાવણ છે, તો HCl નું જલીય દ્રાવણ એની સાંદ્રતા 10⁻² મોલારિટી આપેલી છે. 10⁻² મોલારિટી. તો એની ખાલી જગ્યા પીએચ કેટલી થાય? તો પીએચ તમને ગણતા આવડવી જોઈએ. તો હાઇડ્રોક્લોરિકનું જલીય દ્રાવણ છે એની સાંદ્રતા તમને આપી છે 10⁻² મોલારિટી આપી છે. જો તો હું તમને સમજાવું છું, ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું નથી કે ભાઈ પીએચ ઇક્વલ ટુ માઇનસ લોગ 10 H+ ની સાંદ્રતા.
તો H+ ની સાંદ્રતા જો pH માઇનસ log 10, અહીંયા ધ્યાન રાખજો બધા, માઇનસ log 10 શું થશે એની સાંદ્રતા 10⁻²⁻2 મોલારિટી. રેડી? તો હવે તમને બધાને ખબર છે કે ભાઈ આ ઘાત છે એ ક્યાં વહી જાય આગળ, તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે શું થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ એટલે શું થઈ જશે +2 એટલે 2 log 10 અને 10. ઓકે, હાલો તો હવે એની અંદર તમને ખબર જ છે કે ભાઈ 2 ગુણ્યા log 10, 10 ની કિંમત 1 એટલે pH શું થઈ જશે 2. તો એની અંદર જો હાઇડ્રોક્લોરિક નું જલીય દ્રાવણની સાંદ્રતા 10⁻² મોલારિટી હોય તો એની pH છે કેટલી થશે, તો એની pH થશે 2. ઓકે, સમજણ પડી ગઈ? હાલો ત્યાર પછીની આપણે આગળ વાત કરીએ તો એની અંદર આપણે આપ્યું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ છે તો એ જલીય દ્રાવણની વાત કરીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ છે એની સાંદ્રતા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં ખાસ અહીંયા ધ્યાન રાખજો, જલીય દ્રાવણમાં છે જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા, જલીય દ્રાવણમાં જેની OH એટલે હાઇડ્રોક્સાઇડ આયન, જો આ H+ ની સાંદ્રતા નથી આપી, અહીં કોની સાંદ્રતા આપી છે, હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી આપી છે, તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા 10⁻⁴ મોલારિટી આપી છે. કેટલી આપી છે, 10⁻⁴ મોલારિટી આપેલી છે. તો 10⁻⁴ મોલારિટી આપેલી હોય તો એની અંદર છે એ તમારે શું શોધવાનું છે, તો એની pH શોધવી છે આ દ્રાવણની. ભાઈ જો આ દાખલો થઈ ગયો એક પ્રકારનો, અહીં ધ્યાન આપો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં જેની હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા 10⁻⁴ મોલારિટી છે તો એની સાંદ્રતા 10⁻⁴ મોલારિટી હોય તો હવે એના ઉપરથી આપણે શું કરવું છે, તો એના ઉપરથી આપણે છે એ pH શોધવી છે. તો pH શોધવી હોય તો pH નું સૂત્ર તો આપને બધાને ખબર છે કે ભાઈ pH તો સૂત્ર આમ છે -log અને H+ આયનની સાંદ્રતા. તો હવે આપણે અહીંયા H+ આયનની સાંદ્રતા તો આપી નથી, એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું હતું કે ભાઈ આ સૂત્ર આપણા માટે ખૂબ જ મહત્વનું છે, વારંવાર એનો ઉપયોગ આવશે. Kw હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, અથવા તો તમને મેં કીધું હતું Kw શું લખી શકાય, H+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા. તો જો Kw નું તો મૂલ્ય તમને ખબર છે 10⁻⁻ શું થશે 40, અને અહીંયા છે H+ ની સાંદ્રતા તમારે શું કરવાનું છે, શોધવાની છે. હાઇડ્રોક્સાઇડ ની આપેલી છે તમને 10⁻⁴ આપેલી છે. તો હવે H+ ની તમે શોધશો તો H+ ની સાંદ્રતા શું થઈ જશે 10⁻14 upon 10⁻⁴, તો શું થશે ઘાતની બાદબાકી, એટલે H+ આયનની સાંદ્રતા કેટલી થઈ ગઈ 10⁻⁻ શું થઈ જશે 10 મોલારિટી મળી ગઈ. હાલો હવે આ સૂત્રની અંદર મૂકી શકાય તો બધાને આવડે જ છે કે ભાઈ pH -log 10 H+ ની સાંદ્રતા કેટલી મળી 10⁻⁻10. તો એની અંદર pH શું થશે, આ ઘાત છે એ આગળ આવી જશે, માઇનસ માઇનસ પ્લસ એટલે 10 log 10 10. તો log 10 10 ની કિંમત કેટલી થાય 1, તો pH શું થશે 10 into 1 એટલે એની pH કેટલી મળી, તો એની pH મળી આપણે 10. તો આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ છે જેમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા 10⁻⁴ મોલારિટી હોય તો એની pH આપને કેટલી મળશે, તો તેની pH આપને છે એ કેટલી મળશે 10, એટલે pH છે એ શું થશે 10. ઓકે, તો આવી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ. તો એની અંદર આપણે વાત કરીએ કે જ્યારે શુદ્ધ પાણી હોય તો એ તો મેં તમને કહી જ દીધું છે 25°C તાપમાને, એ આપણે આગળ વાત કરી નાખી છે કે ભાઈ 25°C તાપમાને છે એ તાપમાને શુદ્ધ પાણી, કેવું પાણી, શુદ્ધ પાણી. તો શુદ્ધ પાણીમાં છે એ પાણીમાં શું હશે, તો કે ભાઈ શુદ્ધ પાણીમાં H+ આયનની સાંદ્રતા કેટલી હોય, તો H+ આયનની સાંદ્રતા તો પ્રાયોગિક રીતે આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા 10⁻⁷ મોલારિટી હોય. તો 25°C તાપમાને
આપણે જે શુદ્ધ પાણી છે, શું છે? શુદ્ધ પાણી. તો જે શુદ્ધ પાણી છે તો એ શુદ્ધ પાણીની આપણે પીએચ માપવી હોય તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા મળી ગઈ. તો હવે સૂત્રની અંદર મૂકી દો, પીએચ ઇક્વલ ટુ -log10 H પ્લસ આયનની શું થશે? સાંદ્રતા. તો pH ઇક્વલ ટુ -log10 H પ્લસ આયનની સાંદ્રતા 10⁻⁻7 મોલારિટી. એટલે pH ઇક્વલ ટુ શું થશે? -+7 log10 10. તો log10 10 એટલે શું થઈ જશે? આની કિંમત 1 એટલે pH ઇક્વલ ટુ 7. તો શુદ્ધ પાણી હોય વિદ્યાર્થી મિત્રો તો 25°C તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને તેની pH છે એ pH કેટલી થશે? 7. હવે આપને બધાને ખબર છે તો એ પણ મેં તમને આગળના લેક્ચરની અંદર હમણાં જ સમજાવી દીધું કે ભાઈ એસિડિક દ્રાવણો હોય. કેવા દ્રાવણો હોય? એસિડિક દ્રાવણો. તો એસિડિક દ્રાવણો હોય તો એસિડિક દ્રાવણમાં કોની સાંદ્રતા? તો H પ્લસ આયનની સાંદ્રતા છે એ 10⁻⁻7 મોલારિટી કરતા કેવી હોય? વધારે. તો જો એસિડિક દ્રાવણ હોય તો એસિડિક દ્રાવણની અંદર છે એ શું થશે? તો એસિડિક દ્રાવણની અંદર છે જો હાઇડ્રોનિયમ H પ્લસ આયનની સાંદ્રતા 10⁻⁻7 મોલારિટી કરતા કેવી હોય? વધારે હોય. તો તે દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? એસિડિક દ્રાવણ કહેવાય. ઓકે. અને ત્યાર પછી બેઝિક દ્રાવણ. તો બેઝિક દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, તો બેઝિક દ્રાવણ હોય તો બેઝિક દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે H પ્લસ આયનની સાંદ્રતા કેટલી થશે? તો કે ભાઈ 10⁻⁻7 મોલારિટી કરતા છે કેવી થઈ જશે? ઓછી. તો એ દ્રાવણ કયું દ્રાવણ કહેવાય? બેઝિક દ્રાવણ કહેવાય. તો હવે તમને બધાને ખબર જ પડી જાય કે ભાઈ જો એસિડિક દ્રાવણ હોય, કેવું દ્રાવણ હોય? એસિડ દ્રાવણ. તો એસિડિક દ્રાવણની pH કેટલી હોય? તો એસિડિક દ્રાવણની pH, તો એસિડિક દ્રાવણની pH છે એ કેવી હોય? 7 કરતા ઓછી. કેવી હોય? 7 કરતા ઓછી. તો એ તો બધાને ખ્યાલ જ છે. બેઝિક દ્રાવણની pH, તો બેઝિક દ્રાવણની pH, તો બેઝિક દ્રાવણની pH કેટલી હોય? તો બેઝિક દ્રાવણની pH 7 કરતા કેવી હોય? વધારે. તો બેઝિક દ્રાવણની pH 7 કરતા વધારે. અને જો તટસ્થ દ્રાવણ હોય, ન્યુટ્રલ, તો તટસ્થ દ્રાવણની pH કેટલી હોય? તો તેની pH છે 7 હોય. તો એની અંદર આપણે આના ઉપરથી આપણે કહી શકાય, તો આના ઉપરથી આપણે શું કહી શકાય? તો તમને બધાને ખબર છે કે આના ઉપરથી આપણે એમ કેવું હોય કે ભાઈ pH માપક્રમ, ખાસ અહીંયા આપજો, ધ્યાન આપજો, 10મા ધોરણની અંદર ભણી ગયા છો. pH માપક્રમ ક્યાંથી ક્યાં સુધીનો હોય? તો 0 થી 14 સુધીનો હોય. ક્યાં સુધીનો હોય? 0 થી 14. 0 થી 7. તો જો 0 થી 7 હોય, 0 થી 7 એટલે દ્રાવણ કેવું હોય? એસિડિક. જે દ્રાવણની pH 0 થી 7 ની વચ્ચે હોય તો તે દ્રાવણને એસિડિક દ્રાવણ કહેવાય. 7 થી 14, તો 7 થી 14 ની વચ્ચે હોય તો તે દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? બેઝિક દ્રાવણ કહેવાય. અને 7 હોય તો તે દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? તટસ્થ દ્રાવણ. કયું દ્રાવણ કહેવાય? તટસ્થ. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો ત્યાર પછી આપણે વાત કરીએ તો એની અંદર હવે આપણે આગળ સૂત્ર તારવી જ ગયા હતા કે ભાઈ KW ઇક્વલ ટુ કોની સાંદ્રતા? H3O+ ની સાંદ્રતા ઇક્વલ ટુ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. તો આપણે આ સૂત્ર તારવી ગયા છીએ, તો બધાને આવડે છે. તો એની અંદર આ પણ ક્વેશ્ચન છે એ તમને 10મા ધોરણની અંદર આવી ગયો છે. હવે જુઓ કે ભાઈ આ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો ગુણાકાર અને હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાનો ગુણાકાર છે એ આપણે સમજ્યા. તો હવે એના ઉપરથી આપણે શું કરવું છે? તો એના ઉપરથી આપણે છે એ એક સૂત્ર તારવવાનું છે. અને તમને બધાને ખબર છે કે આના ઇક્વલ ટુ મૂલ્ય કેટલું છે? તો એ આગળના લેક્ચરમાં સમજ્યા અને હમણાં સમજ્યા કે ભાઈ એના છે એ શું થશે? 10⁻⁻ છે એ શું થશે? 14. ઓકે, હાલો, હવે આપણે આ જે સમીકરણ લખ્યું છે તો એ સમીકરણની અંદર આપણે શું કરવું છે? તો એ સમીકરણમાં આપણે સમીકરણ નંબર આને આપો 1. શું આપો? તો સમીકરણ 1 ને શું કહું છું? સમીકરણ 1 ને બંને બાજુ શું કરવું? બંને બાજુ ઋણ લઘુ ગુણક વડે ગુણતા. કેના વડે? ઋણ લઘુ ગુણક
લઘુગુણક વડે ગુણતા. હાલો એટલે શું કરવાનું છે તમારે? ઋણ લઘુગુણક વડે તમારે ગુણવાનું છે. ઓકે, એટલે -log10 વડે તમે ગુણી નાખો એટલે kw એટલે શું થશે -log10 અથવા 10 નો લખો કાંઈ નહીં, -log ઓકે, તો -log ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ -log આપણે શું સાંદ્રતા છે? H3O ની સાંદ્રતા ઇન્ટુ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. હવે જો આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે એટલે શું થઈ જશે? -log Kw ઇક્વલ ટુ શું થશે? -log હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અને માઇનસ શું થશે? તો -log હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા, log હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. ઓકે, હાલો સમીકરણ મળી ગયું. હવે જુઓ આના ઇક્વલ ટુ શું લખાશે? -log Kw એટલે આગળ આપણે p લગાડી દઈએ, pH હતું ને એવી જ રીતે pKw શું થશે? pKw ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ -log10 હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. હમણાં જ આપણે pH ની વ્યાખ્યા લખી, ત્યાં H3O+ લખો કે H+ લખો એટલે શું થઈ જશે? pH અને -log10 હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા એટલે શું થઈ જશે? POH. અને બીજું પણ તમને કહી દઉં કે આની અંદર આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, તમે જે બે સૂત્ર લખ્યા ને હમણાં જો pH ઇક્વલ ટુ શું હતું? તો pH ઇક્વલ ટુ -log10 કોની સાંદ્રતા? H+ ની સાંદ્રતા. અને જો ભાઈ આ ટેક્સ્ટબુકની અંદર ઘણી જગ્યાએ H+ ની સાંદ્રતા લખે અને ઘણી જગ્યાએ H3O+ ની સાંદ્રતા. H3O+ એટલે શું થાય? હાઇડ્રોનિયમ આયનો, અને H+, તો આ બે એક જ છે, અલગ અલગ નહીં સમજતા. H+ કહેવાય અને H3O+ પણ કહેવાશે. શું કહેવાશે? H3O+ પણ કહેવાશે. ઓકે, સમજણ પડી? હાલો બીજું સૂત્ર, તો બીજું સૂત્ર POH વાળું આપણી ટેક્સ્ટબુકમાં એ નથી આપ્યું. POH ઇક્વલ ટુ 10 માં મળી ગયા -log10 અને કોની સાંદ્રતા? તો કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. તો અહીંયા જો -log10 હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા, અહીંયા આવ્યું -log10 હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા, તો અહીંયા ઇક્વલ ટુ શું મૂક્યું? POH. અને એના ઉપરથી કે ભાઈ pKw ઇક્વલ ટુ pH પ્લસ POH ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ છે +14 એટલે pH પ્લસ POH નું મૂલ્ય કેટલું થાય? 14. ઓકે, તો બધાને ખ્યાલ જ છે કે pH પ્લસ POH 10મા ધોરણની અંદર પણ તમે ભણી ગયા. pH પ્લસ POH ઇક્વલ ટુ શું થશે? 14. તો આ પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, એટલે આનો પણ ઉપયોગ આપણે ઘણી વખત થશે આગળ. ઓકે, ખ્યાલ આવી ગયો? હાલો હવે બીજું કે ભાઈ એને ઉપરથી આપણે સમજવું છે કે જે આ pKw છે એટલે કે Kw આપણે ભણી ગયા, તો Kw કોના ઉપર આધાર રાખશે? તો Kw છે એ તાપમાનના ફેરફાર કરવાથી શું થાય છે? બદલાશે. તો તાપમાનના છે એ તાપમાનના ફેરફારથી શું થશે? બદલાય છે. તો તાપમાનના ફેરફારથી બદલાય છે, તો તેની pH પણ શું થશે? તો pH પણ એની શું થાય છે? બદલાય છે. તો pH છે એ પણ શું થાય છે? તાપમાન સાથે બદલાય છે, પણ pH માં એટલો બધો મોટો ફેરફાર થતો નથી. એટલા માટે શું થશે? તો એટલા માટે આપણે ખબર છે કે એટલો બધો મોટો ફેરફાર થતો ન હોવાના કારણે તો તેની pH છે એ શું થશે? તો તેની pH માં છે એ ઓછો ફેરફાર થાય છે. અને એટલો બધો ઓછો ફેરફાર થાય છે કે જેને આપણે શું કરી શકાય? તો જેને આપણે છે એ અવગણી પણ શકાય છે. ઓકે, હાલો પછી વાત કરીએ. pKw છે એના જલીય દ્રાવણો માટે એક અગત્યની રાશિ છે, અને તે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ આયનોની સાપેક્ષ સાંદ્રતાઓને શું કરે છે? નિયંત્રિત કરે છે. કારણ કે તેમનો ગુણાકાર છે એ એક શું છે? અચળાંક છે. તો એની અંદર છે એ આપણે ખબર જ છે કે આપણે આમ લખીએ છીએ સૂત્ર કે ભાઈ Kw ઇક્વલ ટુ શું લખીએ છીએ આપણે? H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા. તો હવે તમને ખબર છે Kw નું મૂલ્ય શું છે? 10⁻14 છે. એટલે શું થશે? હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઇન્ટુ શું થશે?
હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. ઓકે, તો હવે એની અંદર તમને ખબર છે કે આ KW છે એ શું છે, તો KW છે એ તો અચળ છે. તો હવે એની અંદર જો જેટલો ખાસ સમજો, જેટલો અહીંયા હાઇડ્રોનિયમ આયનમાં શું થાય, વધારો થાય. શું થાય અહીંયા વધારો, તો એટલો જ હાઇડ્રોક્સાઇડ આયનની અંદર તેટલો જ શું થાય, ઘટાડો. અને એના કરતાં ઉલટું કહી શકાય કે જેટલો અહીંયા હાઇડ્રોજન આયનમાં ઘટાડો થાય, શું થાય, ઘટાડો, એટલો આની અંદર શું થાય, વધારો. ઓકે, તો આ પણ તમને છે એ ખ્યાલ હોવો જોઈએ. તો એની અંદર છે એ હવે આપણે વાત કરીએ તો થોડાક ઉદાહરણ તમને સમજાવ્યા છે કે પીએચમાં 1 એકમનો ફેરફાર થાય. શું કીધું તમને, પીએચ હોય, પીએચના 1 એકમમાં ફેરફાર થાય. કેવા 1 એકમમાં? તો 1 એકમમાં ફેરફારનો અર્થ શું થાય, તો કે ભાઈ H+ ની સાંદ્રતાનો ફેરફાર 10ના અવયવ જેટલો હોય. કેટલાનો અવયવ? 10ના અવયવ. તો જો એના ઉપરથી સીધું જ હું તમને કહું કે ભાઈ કોઈ પણ દ્રાવણ હોય એની pH 2 હોય, 1 એકમમાં ફેરફાર કરવો છે તો એની pH ધારો કે 2 માંથી શું થાય, 3. તો એ કેટલાનો ફેરફાર હોય, તો 10નો ફેરફાર હોય. તો એ બધાને ખબર પડી જાય ભાઈ કે pH 2 હોય તો એની અંદર H+ આયનની સાંદ્રતાનું મૂલ્ય કેટલું હોય, 10⁻². મોલારિટી. જો એની pH 3 હોય તો એની છે સાંદ્રતાનું મૂલ્ય શું હોય, 10⁻³ મોલારિટી. તો આ બે ની અંદર કેટલાનો ફેરફાર થયો, તો આ બે ની અંદર 10નો ફેરફાર થયો. હવે જો આ 1ના બદલે હું એમ શબ્દ લખું કે 2 એકમમાં ફેરફાર કરવો છે. કેટલા એકમમાં? 2 એકમમાં. તો તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ 2 એકમમાં તમે ફેરફાર કરશો તો ત્યાં કેટલા અવયવનો ફેરફાર થાય, 100નો. તો ધારો કે pH તમે છે એ 2 માંથી કેટલી કરી, 4. અહીંયા હો ભાઈ, pH તમે 2 માંથી 4 એટલે કેટલા એકમનો ફેરફાર થયો, 2 એકમનો ફેરફાર થયો. તો એની અંદર છે એ શું થશે, 10⁻⁴ મોલારિટી થશે. તો 10⁻⁴ અને 10⁻² મોલારિટીની અંદર કેટલો ફેરફાર થયો, તો કેટલો ફેરફાર થયો, 100 જેટલો ફેરફાર થયો. હજી આપણે વાત કરીએ 3 એકમમાં ફેરફાર કરો, pH ના 3 એકમમાં ફેરફાર કરો તો કેટલાનો ફેરફાર થાય, તો કે હજી 1 મીંડું વધી જાય, 1000નો થઈ જાય. તો pH તમે કેટલી લઈ લ્યો, 5 લઈ લ્યો. તો 5 લઈ લ્યો તો એની સાંદ્રતા કેટલી થાય, 10⁻⁵ મોલારિટી થાય. તો 10⁻² અને 10⁻⁵ તો કેટલા એકમનો ફેરફાર થયો, 1000નો ફેરફાર થયો. હજી તમે એમ કહો કે 4 એકમમાં ફેરફાર કરવો છે. કેટલા એકમમાં? pH ના 4 એકમમાં ફેરફાર કરવો છે. તો તરત જ ખબર પડી જશે કે ભાઈ ન્યા કેટલો ફેરફાર થશે, તો કે 10,000નો ફેરફાર થશે. તો કે ભાઈ pH છે 6 લ્યો તો એની અંદર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10⁻⁶ મોલારિટી. તો અહીંયા છે કેટલામાં, 2 માંથી 6 કરી એટલે 4 એકમનો ફેરફાર કર્યો. તો 4 એકમનો ફેરફાર કર્યો તો 10⁻² અને 10⁻⁶ માં કેટલાનો ફેરફાર થાય, તો કેટલાનો ફેરફાર થાય, 10,000નો. ઓકે, 10,000. હાલો, આવડશે? તો આ બધી ખબર પડી ગઈ. તો એની અંદર તમને આ પણ ઉદાહરણ આપ્યું છે. ત્યાર પછી કે ભાઈ pH નું માપન, pH માપવી કેવી રીતે, તો એની થોડીક પ્રાથમિક માહિતી આપી છે, એ પણ આપણે વાત કરી લઈએ. તો એની અંદર છે એ pH માપવી હોય તો pH છે એ માપવા માટે 3 રીત છે. ટોટલ કેટલી રીત છે? 3 રીત. તો એ pH માપવા માટેની છે એ કેટલી રીતો છે, તો pH માપવા માટેની 3 રીતો છે. તો એ 3 રીતોની આપણે વાત કરીએ તો pH માપન. કયો ટોપિક આવે છે આમાં? પેટા ટોપિક છે pH માપન. હવે જો હું તમને ઝડપથી 3 રીત સમજાવી દઉં એટલે તમને બેઝિક આખો ખ્યાલ આવી જાય. તો pH માપનની વાત કરીએ આપણે તો pH માપનની અંદર આપણે સમજીએ તો પહેલી પદ્ધતિનો ઉપયોગ થાય લિટમસ પત્ર. કોનો ઉપયોગ થાય? લિટમસ પત્ર. પણ જો તમે જે લિટમસ પત્ર ઉપરથી છે એ જે તમે માપો છો એ અટકળીએ માપો છો. શું માપો છો? અટકળીએ. તો એની અંદર તમને બધાને ખબર હોય તો 2 પ્રકારના લિટમસ પત્ર પ્રયોગશાળાની અંદર હોય. લાલ લિટમસ પત્ર કેવું બને, તો લાલ લિટમસ પત્ર ભૂરું બને. કેવું બને? ભૂરું. તો તમને બધાને ખબર છે કે જો લાલ લિટમસ પત્ર ભૂરું બને તો એ શું હોય? બેઝ. અને બેઝની pH ક્યાંથી ક્યાં સુધી હોય, તો કે ભાઈ 7 થી 14 સુધી હોય. કેટલી હોય? 7 થી 14. જો ભૂરું લિટમસ પત્ર છે એ શું થશે, તો ભૂરું લિટમસ પત્ર લાલ બને તો દ્રાવણ કેવું હોય, તો દ્રાવણ એસિડિક હોય. કેવું દ્રાવણ હોય?
એસિડિક, તો તેની પીએચ કેટલી હોય? 0 થી 14 ની વચ્ચે. અને લાલ અને ભૂરા લિટમસ પત્ર છે, તો લાલ અને ભૂરું લિટમસ પત્ર છે, તો લાલ અને ભૂરું લિટમસ પત્ર પર કંઈ અસર ન થાય, અસર થાય નહીં અથવા ફેરફાર ન થાય, અસર થાય નહીં, લાલ ને લાલ રહે, ભૂરું ને ભૂરું રહે, તો એ દ્રાવણ કેવું હોય? તટસ્થ. તો તેની પીએચ કેટલી હોય? તો તેની પીએચ 7. ઓકે, આ પહેલી વાત કરી લિટમસ પત્રની. બીજી પદ્ધતિ વાત કરીએ તો બીજી પદ્ધતિ કઈ છે? તો બીજી પદ્ધતિ છે પીએચ પેપર. કઈ છે? પીએચ પેપર. હાલો, તો પીએચ પેપર તમને આછા પીળા કલરનું મેડિકલમાંથી તમને મળશે પીએચ પેપર. તો પીએચ પેપર છે એ શું હશે? આછા પીળા હળદર જેવા કલરનું હશે. તો આ તૈયાર મેડિકલમાંથી આપને મળે છે. તો એ જે પીએચ પેપરનું તમે બોક્સ લેવા જાશો તો એ બોક્સની ઉપર છે એ શું હશે? તો એ બોક્સની અંદર 0 થી 14 છે. શું છે? 0 થી 14 જુદા જુદા કલરો છે. એ જુદા જુદા કલરોની તમને એક લાઈન આપેલી હશે અને હવે તમારે જે દ્રાવણની પીએચ માપવી છે, શું કરવું છે તમારે? ધારો કે આ તમારી પાસે લીંબુનો રસ છે. શું છે? લીંબુનો રસ. તો લીંબુનો રસ હોય તો તમને ખબર જ હોય કે લીંબુ હોય એટલે એસિડ જ હોય. તો એની અંદર તમારે પીએચ પેપરનો ટુકડો આવે, એ પીએચ પેપરનો ટુકડો છે એ તમારે આ દ્રાવણની અંદર ડુબાડો. દ્રાવણની અંદર ડુબાડો એટલે એનો કલર છે એ કેવો થશે? ફરી જશે. અને એ કલર જેવો થાય એ કલર છે એ શું કરવાનું? તમે જે પીએચ પેપર છે એના બોક્સ ઉપર જુદા જુદા કલર 14 આપેલા છે એની સાથે સરખાવવાનું. તો એની સાથે તમે સરખાવશો તો જેવો કલર એની અંદર થશે તો એવા કલરની છે એટલી પીએચ તમને જોવા મળશે. એટલે તમારે ટેક્સ્ટબુકની અંદર જોશો એટલે 4 પટ્ટીઓ આપેલી છે અને એ 4 પટ્ટીઓ ઉપરથી તમારે એની શું કરવાની છે? પીએચ નક્કી કરવાની છે. ઓકે, તો એ જુદી જુદી પટ્ટીના જુદા જુદા રંગ સાથે સરખાવી અને પીએચ નક્કી કરવાની છે. અને એ પીએચ આપણે જે માપીએ છીએ એ 1 થી લઈ અને 14 સુધીની તમે શું કરી શકો? પીએચ માપી શકાય. પણ આ જે તમારું દ્રાવણ છે એ દ્રાવણની એક્ઝેક્ટ પીએચ એટલે કે ચોક્કસ પીએચ નથી, પણ એ કેટલી? કે ભાઈ 0.5. કેટલી? 0.5 ની ચોકસાઈ વાળી પીએચ માપી શકાશે. એટલે 0.5 નો ફેર હોય. ધારો કે તમે આ છે લીંબુનું જ્યુસ છે, તો એ લીંબુનું જ્યુસ છે એનું તમે શું માપ્યું? તો એનું તમે છે એ શું માપ્યું? પીએચ માપી. તો એની પીએચ તમે પીએચ પેપર વડે માપી તો એની પીએચ કેટલી આવી? 2. પણ ખરેખર લીંબુનું જ્યુસ છે ને એની પીએચ કેટલી હોય? તો એની પીએચ 2.2 હોય. એટલે એક્ઝેક્ટ પીએચ નો માપી શકાય, પણ 0.5 ની ચોકસાઈ પ્લસ માઇનસ છે એ શું થઈ શકે? 0.5 નો ફેરફાર થઈ શકે. તો આપણે કે ભાઈ ઉદ્યોગોની અંદર છે ચોક્કસ પીએચ ની જરૂર ન હોય અને અંદાજિત પીએચ માપવી હોય. કેવી પીએચ માપવી હોય? અંદાજિત. તો અંદાજિત પીએચ માપવા માટે કોનો ઉપયોગ કરાય છે? તો અંદાજિત પીએચ માપવા માટે પીએચ પેપરનો ઉપયોગ કરાય. પણ તો તમને એમ થાય કે આ લિટમસ પત્રનો ઉપયોગ ક્યાં કરાય? તો લિટમસ પત્રનો ઉપયોગ તો શું કરવા? કે ભાઈ દ્રાવણ એસિડ છે કે દ્રાવણ બેઝિક છે કે દ્રાવણ તટસ્થ છે, ત્યાં લિટમસ પત્રનો ઉપયોગ કરાય. પણ ધારો કે હવે તમારે સૌંદર્ય પ્રસાધન એટલે કે સાબુ, શેમ્પુ, પછી ક્રીમ, આ બધાય છે એ આપણા સૌંદર્ય પ્રસાધનની અંદર વપરાતા બધા જે રસાયણો છે, તો એ રસાયણોની અંદર અંદાજિત પીએચ ન ચાલે અને આ પીએચ ન ચાલે. તો એની અંદર તો આપણે કેવી પીએચ માપવી પડે? ચોક્કસ પીએચ માપવા માટે. તો ચોક્કસ પીએચ માપવા માટે ત્રીજી પદ્ધતિ છે પીએચ મીટર. શેનો ઉપયોગ થશે? પીએચ મીટરનો ઉપયોગ થશે. અને પીએચ મીટર છે એના ઉપરથી આપણે કેવી માપી શકાશે? ચોક્કસ પીએચ માપી શકાય. કેવી પીએચ માપી શકાય? ચોક્કસ પીએચ માપી શકાય છે. તો એ પીએચ મીટરનો આપણે ઉપયોગ કરશું અને પીએચ મીટર એવું એક સાધન છે કે જે દ્રાવણની પીએચ છે એ 0.001 ની ચોકસાઈથી માપી શકે. શું કરી શકે? 0.001 ની ચોકસાઈથી છે એ ચોકસાઈથી શું કરી શકશે? ચોકસાઈથી માપી શકશે. ઓકે, તો એ 0.001 ની ચોકસાઈથી છે એ શું કરશે? માપી છે એ માપી શકે છે. ઓકે, તો એની અંદર છે આ પીએચ મીટર છે એ આપણે શું થશે? તમને વિદ્યુતકીય પોટેન્શિયલ છે અને બજારની અંદર છે
એ તમને શું થશે તો બજારની અંદર તમને તૈયાર મળશે. તો એક તમને સામાન્ય આપી દઉં કે ભાઈ એની અંદર આવી શું હોય, બોક્સ હોય. બોક્સની અંદર અહીંયા એક છે એ શું હોય, આપણે પ્રયોગશાળામાં હોય ને પીએચ મીટર, એની વાત કરું છું. તો પ્રયોગશાળાની અંદર પીએચ મીટર હોય તો અહીંયા શું હશે તો એક કાંટો હશે. અત્યારે છે એ શું હોય તો એ અત્યારે 0 ઉપર હોય, બંધ હોય. પછી અહીંયા એક શું હશે, 2 પોઈન્ટ આપેલા હશે અને અહીંયા ઓન ઓફ કરવાની એક સ્વિચ આપેલી હશે. અહીંથી જે બંને પોઈન્ટ છે, આપણે ધારો કે આ એક બીકર છે, તો બીકરની અંદર છે એ શું કર્યું છે તો બીકરની અંદર છે એ પાણી ભરેલું છે. તો બીકરની અંદર જે પાણી ભરેલું છે એમાંથી અહીંયા એનોડ અને કેથોડ 2 ડુબાડેલા હશે અને એનોડ અને કેથોડ છે એ એકબીજાને અડવા જોઈએ નહીં હો ભાઈ. તો એનોડ અને કેથોડ છે એ ડુબાડેલા હશે. હવે તમે જેવી જ આની સ્વિચ ઓન કરશો એટલે આ કાંટો ધારો કે 2.2 ઉપર જઈને ઊભો રહ્યો તો તે દ્રાવણની પીએચ એક્ઝેક્ટ કેટલી હશે, 2.2 હશે. તો આ છે એ ક્યુ મીટર છે, તો આ છે એ પીએચ મીટર છે. પણ તમને બધાને ખ્યાલ હશે કે તમારી ઘરે છે એ શું હશે તો તમારી ઘરે આરઓ સિસ્ટમ હશે. શું હશે? આરઓ સિસ્ટમ. તો એની અંદર આરઓ સિસ્ટમ છે એ રિપેર કરવા એટલે કે ફિલ્ટર હો ભાઈ. તો તમારી ઘરે જે ફિલ્ટર છે તો એ ફિલ્ટરનું જે રિપેર કરવા છે એ રિપેર કરવા જે આવતા હોય તો એની અંદર તમને બધાને ખબર હશે કે ભાઈ બોલપેન જેવું પીએચ મીટર અત્યારે હાલમાં આવી ગયું છે. કેવું? બોલપેન જેવું. એટલે તમારું ફિલ્ટર રિપેર કરે અથવા રિપેર કરવા આવે ત્યારે તરત જ છે એ શું કરશે તો એ તમને તરત જ એમ કહેશે કે ભાઈ પાણી લઈ અને એની અંદર બોલપેન જેવું જે પીએચ મીટર અત્યારે હાલમાં આવી ગયા છે તો એ પીએચ મીટર પાણીની અંદર ડુબાડશે અને ડુબાડી અને તરત જ કહેશે કે ભાઈ તમારું પાણી છે એ વધારે ક્ષારવાળું છે, તમારું પાણી એસિડિક છે, તમારું પાણી બેઝિક છે. તો એ પીએચ મીટરનો પણ અત્યારે હાલમાં ઉપયોગ કરવામાં આવે છે અને એ પીએચ મીટર છે એ લખવાની પેન જેટલા કદની અંદર છે એ કદની અંદર તમને શું થશે જોવા છે એ જોવા મળે છે. ઓકે, ચાલો. તો આ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો પીએચ માપક્રમની. પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધીનો હોય તો પીએચ માપક્રમ છે 0 થી 14 સુધીનો હોય. પીએચ પ્લસ પીઓએચ ઇક્વલ ટુ શું થશે તો પીએચ પ્લસ પીઓએચ ઇક્વલ ટુ શું થશે તો છે 14. તો આપણે એ પણ સૂત્ર તાર્યું અને ત્યાર પછી છે એની અંદર છે એ શું કર્યું તો એના ઉપરથી આપણે છે એ દાખલાઓ છે એ દાખલાઓ પણ આવશે પીએચ વાળા સૂત્ર ઉપરથી, પીઓએચ વાળા સૂત્ર ઉપરથી, કેડબલ્યુ ઉપરથી. ઓકે, હાલો. તો એ આપને દાખલાઓ છે એ દાખલાઓ આપને આવડવા જોઈએ. તો એની અંદર તમને છે એ કીધું કે ભાઈ પીએચ માપક્રમ છે એ 0 થી 14 ની વચ્ચે હોય. જો 0 થી 7 વચ્ચે હોય તો શું થાય દ્રાવણ એસિડિક, 7 થી 14 હોય તો દ્રાવણ બેઝિક અને જો 7 હોય તો દ્રાવણ કેવું હોય તો દ્રાવણ છે એ તટસ્થ. હાલો તો કમ્પ્લીટ. પછી પીએચ માપક્રમની વાત કરી તો પીએચ માપક્રમની વાત કરી તો એની અંદર તમને સમજાયું કે ભાઈ પીએચ માપક્રમ છે એ લિટમસ પત્રની મદદથી, ત્યાર પછી પીએચ પેપરની મદદથી અને પીએચ મીટરની મદદથી આપણે માપી શકાય. અને હવે ત્યાર પછી આપણે એના શું કરવાના છે તો એના દાખલાઓની વાત કરીએ. તો દાખલાઓની અંદર આપણો દાખલો જોઈએ 7.16. કયો દાખલો જોઈએ? 7.16. હાલો તો 7.16માં દાખલાની વાત કરીએ તો એની અંદર આપણા દાખલાની અંદર તમને એમ કીધું છે એક ઠંડા પાણીના નમૂનાની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા, હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે લખાય કેમ H+ આયનની સાંદ્રતા. તો H+ આયનની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલારિટી છે. મોલારિટી છે. તો તેની પીએચ કેટલી હોય તો તમારે શું શોધવાનું છે એની પીએચ શોધવાની છે. ઓકે, તો હમણાં જ આપણે સૂત્ર ભણી ગયા કે ભાઈ પીએચ ઇક્વલ ટુ શું થશે તો પીએચ ઇક્વલ ટુ -log અને H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા. તો આ H+ ની સાંદ્રતા તમે મૂકી દો. હાલો જોજો આ દાખલામાં -log H+ ની સાંદ્રતા. તો H+ ની સાંદ્રતા શું છે 3.8 × 10⁻³ મોલારિટી. ઓકે, હાલો તો હવે જો -log10 નો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે એટલે શું થઈ જશે pH ઇક્વલ ટુ -log 3.8 હવે શું થશે -log શું થશે 10⁻³ ઓકે, હાલો તો હવે એની અંદર pH ઇક્વલ ટુ શું થશે -log 3.8 પણ જો આ ઘાત આગળ આવી જાય પણ ઘાત માઇનસ છે, માઇનસ માઇનસ
પ્લસ એટલે શું થઈ જાય 3 log 10. ઓકે, અને log 10 ની કિંમત કેટલી હોય 1, તો pH ઇક્વલ ટુ શું થશે, તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, log છે એ તમારે 3.8 નો log જોવાનો છે, એટલે એ -0.58 આવ્યો. કેટલો આવ્યો તમે જોઈ લેજો, 0.58, અને પ્લસ શું થશે 3, એટલે pH ઇક્વલ ટુ એટલે 3 માંથી શું કરવાનું બાદ કરવાના, તો 3 માંથી છે 0.58 બાદ કરશો એટલે pH તમને મળશે, તો pH કેટલી મળશે 2.42. તો એની pH છે એ pH કેટલી મળી, તો એની pH છે એ 2.42. તો આવી રીતે H+ આયનની સાંદ્રતા આપેલી હોય તો H+ આયનની સાંદ્રતા ઉપરથી શું આવડવું જોઈએ, તો એની pH છે એ પણ શોધતા આવડવી જોઈએ. ઓકે, હાલો બીજો દાખલો. તો ત્યાર પછીનો દાખલો છે એની પણ વાત કરી દઈએ. તો એની અંદર તમને એમ કીધું છે 1.0 into 10 × 8 મોલારિટી હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણની હાઇડ્રોક્લોરિકની pH ગણો. હાઇડ્રોક્લોરિકની pH ગણો. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કરવાની વાત છે 1.0 into 10 - 8 મોલારિટી હાઇડ્રોક્લોરિકની pH ગણવાની છે. તો હવે આના ઉકેલની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમને બધાને ખ્યાલ હશે કે આપણે અહીંયા બે સમીકરણો આવશે. કઈ રીતે? કારણ કે ભાઈ 1.0 into 10 - 8 આપેલું છે એટલે આની સાંદ્રતા ખૂબ જ ઓછી છે. તો એની અંદર આપણે છે એ શું કરીએ તો કે ભાઈ પાણી, તો પાણી છે એ 2H2O ના અણુ છે, કારણ કે હાઇડ્રોક્લોરિકનું દ્રાવણ શેમાં બનાવ્યું હોય, પાણીમાં બનાવ્યું હોય. તો એ બે પાણીના અણુ તમે લ્યો છો તો શું મળે છે, તો આપણે આગળ હમણાં જ શીખવાડ્યું H3O+. શું મળશે? H3O+ ની સાંદ્રતા ઇન્ટુ શું મળશે આપને OH-. રેડી? આ એનું શું કર્યું, આયનીકરણ કર્યું. તો ત્યાં આપણે શું લખતા હતા કે ભાઈ KW ઇક્વલ ટુ H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા. તો KW નું મૂલ્ય તો અચળ છે 10 - 14, એટલે શું થઈ જશે H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા. ઓકે, હાલો તો હવે એના ઉપરથી આપણે કે ભાઈ અહીંયા છે એ પાણીનું આયનીકરણ કેટલું થાય છે, પાણીના H+ ની સાંદ્રતા તમને આપી નથી, તો એ પાણીના H+ ની આયનની સાંદ્રતા નથી આપી, તો એની અંદર છે એ આપણે શું ધારી લઈએ તો કે ભાઈ x જેટલી સાંદ્રતા, તો x જેટલી H3O ની સાંદ્રતા ઇન્ટુ શું થશે OH ની સાંદ્રતા. ઓકે, આ બેની સમાન, આ ઇક્વલ. ઓકે, હાલો હવે H3O છે, હવે હાઇડ્રોક્લોરિક એસિડ છે, તો બીજું રિએક્શન, આ પેલું રિએક્શન છે પાણીનું આયનીકરણ કર્યું. હવે કોનું આયનીકરણ કરવું છે, હાઇડ્રોક્લોરિકનું. તો હાઇડ્રોક્લોરિકનું છે એ પાણી આયનીકરણ કરીએ તો આયનીકરણ કરતા આપને શું મળશે, તો આયનીકરણ કરતા આપને શું મળશે H3O+ ની સાંદ્રતા અને Cl-. ઓકે, તો આની સાંદ્રતા તમને આપી છે, આની સાંદ્રતા કેટલી આપેલી છે H3O+ અથવા હાઇડ્રોક્લોરિકની સાંદ્રતા કેટલી આપી છે, તો હાઇડ્રોક્લોરિકની સાંદ્રતા છે એ તમને આપી છે કેટલી આપેલી છે 10 - 8. 1 પછી લખવાની જરૂર નથી હો ભાઈ. તો અહીંયા હાઇડ્રોક્લોરિક આયનની સાંદ્રતા એટલે આ H3O+ ની સાંદ્રતા અહીંયા કેટલી આપી છે, તો અહીંયા H3O+ ની સાંદ્રતા 10 - 8 મોલારિટી આપેલી છે. હવે જો બે પ્રક્રિયા દરમિયાન ખાસ અહીંયા સાંભળજો, પાણીનું આયનીકરણ થાય છે ત્યારે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે, અને હાઇડ્રોજન ક્લોરાઇડનું આયનીકરણ થાય છે ત્યારે પણ હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે. અહીંયા આપને ખબર નથી એટલે અહીંયા આપણે ધારી લીધો x, અહીંયા આની સાંદ્રતા આપને ખબર છે એટલે અહીંયા આપણે કીધું 10 - 8 મોલારિટી. તો આ બેયનો આપણે શું કરવો પડે, સરવાળો, કારણ કે અતિ મંદ દ્રાવણ છે એટલે. તો તમને વળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ આપનો આગળનો દાખલો તો એમાં કેમ આવું ન કર્યું ને અહીંયા આવું કરો છો, તો જો અહીંયા 10 - 3 ઘાત હતી અને અહીંયા 10 - 8 ઘાત છે, એટલે અહીંયા છે એ શું કરવું જોશે કે ભાઈ બંને રિએક્શનમાં ઉત્પન્ન થતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ગણવી પડે. ઓકે, હાલો તો એની અંદર છે H3O+, શું કરશું આપણે H3O+ ની સાંદ્રતા એટલે ઓલી બે સાંદ્રતાનો શું કરશું આપણે સરવાળો, એટલે શું થશે 10 - 8 પ્લસ x. ઓકે, હવે આપણે એની અંદર કયા સૂત્રની અંદર મૂકી દઈએ, તો KW વાળા સૂત્રની અંદર મૂકી દઈએ. તો KW ઇક્વલ ટુ તમને ખબર જ છે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી છે
10⁻⁸ પ્લસ એક્સ અને ગુણ્યા હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા, ઓલામાં શું આપણે ધાર્યું OH ની સાંદ્રતા એક્સ ધાર્યું હતું ને, હાલો એક્સ, અને ઇક્વલ ટુ, તો આનું મૂલ્ય KW નું ખબર જ છે 10⁻14, કેટલું થશે 10⁻14. તો 10⁻14 છે ઇક્વલ ટુ શું થશે, તો 10⁻14 ઇક્વલ ટુ શું થશે, તો એની અંદર આપણે છે x ઇન્ટુ એક્સ એટલે શું થઈ જશે એક્સ સ્ક્વેર, તો શું થશે x ઇન્ટુ એક્સ એટલે આમ લખી નાખો આખું 10⁻8 પ્લસ એક્સ અને ઇન્ટુ શું થશે એક્સ. તો આનું તમે છે એ સાદુરૂપ આપી દેશો તો સાદુરૂપ આપતા શું થશે એક્સ સ્ક્વેર પ્લસ ઓલું આપણે દ્વિઘાત સમીકરણ વાળું ભણી ગયા ને 10⁻8 ઇન્ટુ એક્સ માઇનસ 10⁻14 ઇક્વલ ટુ શું થઈ જશે 0. ઓકે હાલો, તો હવે એની અંદર છે એ શું કરવાનું છે આપણે, તો એની અંદર છે x ની કિંમત છે એ શોધવાની છે. તો હવે x ની કિંમત તમે શોધો તો x ની કિંમત છે એ આ સમીકરણની અંદર તમે શોધશો એટલે OH ની કિંમત છે એ તમને કેટલી મળશે, તો OH ઇક્વલ ટુ x, તો x ની કિંમત છે એ તમને કેટલી મળશે 9.5 ઇન્ટુ 10⁻⁻ છે એ શું થશે 10⁻8. ઓકે 9.5 ઇન્ટુ 10⁻8. કોની સાંદ્રતા મળી તમને, હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા મળી. તો મેં તમને કીધું હતું KW ઇક્વલ ટુ તમારે આમ લખવાનું. જો હવે દાખલો ગણેલો નથી, તમારે જાતે ગણવાનો છે ટેક્સ્ટ બુક ની અંદર. તમને pH શોધવાનું કીધું છે એટલે POH શોધવાની કાંઈ જરૂર નથી હો ભાઈ, ડાયરેક્ટ pH કેમ શોધાય એ તમને શીખવાડી દઉં. KW ઇક્વલ ટુ તમને ખબર છે H3O પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા. હવે જો તમે અહીંયા OH ની સાંદ્રતા મેળવી લીધી, KW ખબર હોય શું હોય 10⁻14 ઇક્વલ ટુ H3O પ્લસ ની સાંદ્રતા આપણે મેળવવી છે અને હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા તમે અહીંયા શોધી લીધી 9.5 ઇન્ટુ 10⁻8. હાલો હવે દાખલો તમારે અહીંથી જાતે ગણવાનો એટલે H3O પ્લસ ની સાંદ્રતા, તો H3O પ્લસ ની સાંદ્રતા છે એ સાંદ્રતા ઇક્વલ ટુ શું થશે, તો કે ભાઈ 1 ઇન્ટુ 10⁻14 અપોન શું થશે, તો અપોન 9.5 ઇન્ટુ 10⁻8. ઓકે એટલે તમને શું મળી જાય, હું ગણતરી નથી કરતો અહીંયા, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા તમને જે મળે એ તમારે લખી નાખવાની. પછી pH ઇક્વલ ટુ, તો pH ઇક્વલ ટુ તમને ખબર જ છે -log10 H3 લખો કે H પ્લસ લખો અને એ જે સાંદ્રતા અહીંયા મળી એ સાંદ્રતા અહીંયા મેળવી અને pH શોધી લેવાની છે. એટલે ટેક્સ્ટ બુકમાં આપણે આન્સર આપ્યો છે 6.98. એટલે આ દાખલો તમારે ગણી અને છે એ આન્સર 6.98 આવે છે કે નહીં તમારે ચેક કરવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક આપણો જે pH માપક્રમ હતું pH, તો એ pH આપણે છે આજનો ટોપિક પૂર્ણ કર્યો. હવે ત્યાર પછીના બે ટોપિક જે આવતા લેક્ચરની અંદર સમજવાના છે તો એ પણ બંને શું છે, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનું આયનીકરણ અને Ka અને Kb વચ્ચેનો સંબંધ ભણવાનો છે. તો એ પણ બધા એ ટોપિક છે એ મોસ્ટ IMP છે. તો આવતા લેક્ચરની અંદર છે એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંકની વાત કરશું. તો આજનો જે આખો ટોપિક આપણે સમજ્યા તો એ કમ્પ્લીટ છે. એ ટોપિક તમે તૈયાર છે એ તૈયાર કરી નાખજો. ઓકે હાલો.